મિત્રો, દહીં ખાવાના ફાયદા વિશે જણાવું કે દહીં ખાવાવાળાને કૂતરું ના કાઢે, દહીં ખાવાવાળાને ત્યાં વાળ ધોળા ના થાય અને દહીં ખાવાવાળાને ત્યાં ચોરી ના થાય. હવે તમને ફાયદો કહું. દહીં ખાવાવાળો આખી રાત ઠૂઠું ફરિયાદ કરે એટલે એના ઘરે ચોરી ના થાય. અને દહીં ખાવાવાળાને એટલે કે જે પેલા વાટકા ભરી ભરીને દહીં ખાય છે એની વાત કરું છું મિત્રો. અમુકને એવી ટેવ હોય છે કે રોજ 2 વાટકી 3 વાટકી દહીં ખાવા જોઈએ જ. એના માટેની અવાજ છે. એને કૂતરું ના કરડે એટલે કે લાકડીના ટેકે ચાલવાનો વારો આવે એટલે કૂતરું એને ના કરડે. દહીં ખાવાવાળાને ત્યાં વાળ ધોળા ના થાય એટલે કે વાળ ધોળા થયા પહેલા જ ઉપડી જાય. એટલે આ દહીં ખાવાવાળાના ફાયદા છે. એટલે આયુર્વેદની અંદર જે ચરક સંહિતા, આચાર સંહિતામાં દહીં ખાવાની વાત છે ને, એ તંદુરસ્ત માણસે 2 થી 3 તોલા એટલે કે 2 ટેબલ સ્પૂન દહીં ખાવાનું છે. એનાથી વધારે દહીં ખવાય જ નહીં. જે રોજ ખાતા હોય એના માટે છે તો એ દહીં નુકસાનકારક જ છે, એ નુકસાન જ કરે છે મિત્રો. હવે દહીં બાજુ ફાયદાકારક પણ છે. કઈ રીતના? હવે દહીં હોય ને એને આખો તમે એક વાટકાની વાત જવા જ દો, પણ આખી આવી નાની તપેલી પણ હોય ને તો તપેલી ભરીને ધારો કે તમે દહીં તમારે ખાવું જ હોય તો રોજ રુચિ હોય તો એને પાણી નાખ્યા વગર એ દહીંને ઓલવવાનું છે. એને ઘોળવું કહેવાય છે. અને એ ઘોળવું પાછું બળવર્ધક છે અને એ ઘોળવું ખૂબ ફાયદાકારક છે. એટલે જેને દહીં ખાવાની રુચિ હોય ને તો એને ખાસ એનો વાંધો નથી. પણ આ રીતે ખાઈને તો રેડીમેડ દહીં હોય તો એને પણ સેમ બલોવી નાખો, એનો શું વાંધો આવે? તો ફરી બલોવો તો એ ફાયદાકારક થશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ના કરો તો ચાલશે. એકવાર તમે આને 10 મિનિટ વલોવીને ઘોરવું બનાવીને ખાવાની રુચિ રાખો. તો રામ રામ, જય સિયા રામ, ભારત માતા કી જય.